મંત્રી મનસુખ માંડવિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી। મંત્રીએ કેશોદના આખા ટીકર, બામણાસા અને બાલગામની મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ઘેડ પંથકના ગામોમાં પૂરના કારણે જ્યાં પાળા તૂટ્યા હોય, રસ્તાનું ધોવાણ થયું હોય તે તાત્કાલિક રિપેર કરવા સૂચના આપી હતી। સાથે જ ખેડૂતોને થયેલી નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર માટે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી। તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। દર વર્ષે ઘેડ પંથકમાં વરસાદના કારણે વધારે પાણી ભરાઈ જતા હોય છે। કેશોદ, માંગરોળ, કુતિયાણા અને પોરબંદર વિસ્તારનો જે ઘેડ પંથક છે એમાં પૂર આવ્યું હતું। કેટલીક નદીઓના પાળા તૂટી ગયા હતા અને પાળા તૂટીને પાણી ખેતરોમાં જતા ખેતરોને પણ નુકસાન થયું હતું। આ પરિસ્થિતિને તાગ મેળવવા માટે મારા મત વિસ્તારના ગામડાની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી, વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી, તાત્કાલિક રસ્તાના મરામતના કામો, પાળા રિપેરિંગના કામો અને ફ્લડના હિસાબે કિસાનોના પાકને જે નુકસાન થયું છે એ નુકસાનીનો તાત્કાલિક સર્વે થાય અને કિસાનોને તાત્કાલિક અસરથી વળતર મળે એના માટે પણ અધિકારીઓને સૂચનાઓ આપી છે। 3 થી 4 વખત અમારે આખા ગામ સંપર્ક લઈ 48 કલાક પાણી આવેલું હોય। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે, આ ડેમની માંગ છે, પુલ ઊંચું કરે અને આ ડેમ અમારે અહીંથી નીકળી જવો જોઈએ। મોટે મોટી અમારે આ માંગ છે। આ ડેમ અમને જે સમયે અમારે આખા અહીંથી હજરીત કરીને ઉડી જવાની શક્યતા છે। બનાસકાંઠામાં